નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 9નું મિત્રો પ્રશ્ન બેંક જોવાના છીએ. સંપૂર્ણ રીતે તમારે પૂરેપૂરું પેપર જોવાનું રહેશે, જે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે ધોરણ 9ના 3 અને 5 પ્રકરણનું જે આપણે 22/8/2024ના રોજ જે પેપર લેવાનું છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. સમય રહેશે 1 કલાક. ટોટલ માર્ક્સ છે 25. કેટલા ગુણ? ટોટલ ગુણ લેવાના છે 25. તો સર રીતે પૂરેપૂરું પેપર જોવાનું રહેશે. વિભાગ એ છે, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. અને જો મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય તો ટેલિગ્રામ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લેવું. યુટ્યુબ ચેનલમાં જે લોગો છે તે જ ત્યાં લોગો આપેલો છે આપણે. તો આપણે જોઈએ તો નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકનો 1 ગુણ. પહેલું છે, કયા દેશના ગણિતશાસ્ત્રીએ યામ ભૂમિતિ નામની શાખા વિકસાવી હતી? તો કયા દેશના ગણિતશાસ્ત્રી? તો એમાં આપણો આન્સર છે ફ્રેન્ચ આન્સર રહેશે. તો સી જવાબ આવશે પહેલામાં. બીજા નંબરનો ક્વેશ્ચન છે, બે છેદતી ખાલી જગ્યા રેખાઓથી યામ સમતલ રચાય છે. તો એમાં જવાબ આવશે પરસ્પર લંબ. તો જવાબ આવશે એ. શું આન્સર છે? પરસ્પર લંબ. પછી ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, યામ સમતલમાં દોરેલી ઉગમ બિંદુમાંથી પસાર થતી આડી રેખાને ખાલી જગ્યા કહે છે. તેમાં આપણો જવાબ આવશે મિત્રો બી, એક્સ અક્ષ જવાબ આવશે. શું જવાબ આવશે? એક્સ અક્ષ આપણો જવાબ રહેશે. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, ઉગમ બિંદુમાંથી પસાર થતી શિરોલંબ રેખાને ખાલી જગ્યા કહે છે. તેમાં આપણો જવાબ આવશે સી, વાય અક્ષ. શું આન્સર રહેશે? વાય અક્ષ આન્સર રહેશે. પાંચમા નંબરનો ક્વેશ્ચન છે, દ્વિતીય ચરણો આવેલા બિંદુઓમાં યામ કેવા હોય છે? તેમાં યામ કેવો હોય છે? બી, એક માઇનસ હોય છે અને એક પ્લસ હોય છે. ત્રીજા નંબરનું છે, છઠ્ઠા નંબરનું છે, જો એક્સ ઇક્વલ આપણે જોઈએ તો વાય, તો ક્રમયુગ જોડ એક્સ અને વાય ખાલી જગ્યા જોડ એક્સ વાય એક્સ. તેમાં જવાબ આવશે ડી. શું જવાબ આવશે? આમાં જવાબ આવશે ડી. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. હવે સાતમા નંબરનો ક્વેશ્ચન છે, ખાલી જગ્યામાંથી ક્વેશ્ચન છે, વાય અક્ષ પરના બિંદુઓ એક્સ યામ ખાલી જગ્યા હોય છે. તો એમાં જવાબ આવશે શૂન્ય હોય છે. શું હોય છે? શૂન્ય હોય છે. તો આન્સર રહેશે શૂન્ય. પછી છે આઠમા નંબરનો, બિંદુ પી 5/12નું ઉગમ બિંદુનું અંતર ખાલી જગ્યા છે. તો એમાં જવાબ આવશે 13. પછી છે નવમા નંબરનો ક્વેશ્ચન, બિંદુનો એક્સ યામ ઘન હોય તો તે ખાલી જગ્યા ચરણોમાં હોય છે. તે ખાલી જગ્યા પ્રથમ અને ચોથા ચરણમાં હોય છે. પ્રથમ અને ચોથા ચરણમાં હોય છે. દસમા નંબરનો ક્વેશ્ચન છે, બે બિંદુઓ કે જેમનો એક્સ યામ સમાન હોય તથા વાય યામ ભિન્ન હોય તેઓ ખાલી જગ્યા ઉપર આવેલા હોય છે. તો વાય અક્ષને સમાંતર રેખા પર અથવા એક્સ અક્ષને લંબ રેખા પર આવેલા હોય છે. શું વાય અક્ષને સમાંતર રેખા પર અથવા એક્સ અક્ષને લંબ રેખા પર આવેલા હોય છે. પછી છે 11મા નંબરનો ક્વેશ્ચન, વિધાનની સત્યર્થતા ચકાસો. બિંદુઓ P01 અને Q05 અને R3 અને 4 દ્વારા બનતા ત્રિકોણના ક્ષેત્રફળ 100 ચોરસ એકમ છે. તો આ વિધાન સત્ય છે. વિધાનની સત્યતા ચકાસો. બિંદુ -5 અને 8નું વાય અક્ષને સાપેક્ષ પ્રતિબિંબ -5 અને -8 છે. તેમાં જવાબ આવશે અસત્ય છે. આ વિધાન કેવું છે? અસત્ય રહેશે. પછી આગળના ક્વેશ્ચન છે આપણે જોઈએ તો, ઉગમ બિંદુના યામ કયા છે? તો ઉગમ બિંદુના યામમાં 0 0. કોટી એટલે શું? ભુજ એટલે શું? તો આપણે જોઈએ તો એમાં આપણો આન્સર છે કોટી એટલે બિંદુથી વાય અક્ષ સુધીના યોગ્ય દિશાના અંતરને એક્સ યામ અથવા કોટી કહે છે. ભુજ તો બિંદુથી એક્સ અક્ષ સુધીના યોગ્ય દિશામાં અંતરને વાય યામ અથવા ભુજ કહે છે. 16મા નંબરનો ક્વેશ્ચન છે, વર્તુળ તેના વ્યાસ દ્વારા બે સરખા ભાગમાં વહેંચાય છે એ વિધાનની સૌપ્રથમ સાબિતી કયા ગણિતશાસ્ત્રીએ આપી હતી? તો વર્તુળ તેના વ્યાસ દ્વારા બે સરખા ભાગમાં વહેંચાય છે એ વિધાનની સૌપ્રથમ કયા ગણિતશાસ્ત્રીએ આપી હતી? તો મિત્રો એમાં આપણો આન્સર રહેશે ડી. શું આન્સર રહેશે? ડી, થેલ્સ. તેમાં આપણો જવાબ આવશે થેલ્સ. પછી આગળનો ક્વેશ્ચન છે 17મા નંબરનો ક્વેશ્ચન, 300 BC ઈસવીસન પૂર્વે ભારતના જુદા જુદા આકારો ધરાવતા મકાનો અને બ્રિક્સ ઈંટની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણોત્તર કેવો હતો? તેમાં આપણો જવાબ આવશે 4:2:1 હતો. પછી 18મા નંબરનો ક્વેશ્ચન છે, ખાલી જગ્યા ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયાની શાળામાં ગણિતનો શિક્ષક હતો.
તો એમાં આપણો જવાબ આવશે યુક્લિડ આન્સર રહેશે. પછી 19મા નંબરનો ક્વેશ્ચન છે, યુક્લિડના બધા જાણીતા પરિણામો ચકાસવાની રીતો ખાલી જગ્યા તરીકે ઓળખાતી હતી. તો એમાં જવાબ આવશે એ એલિમેન્ટ્સ મૂળ તત્વો. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તો આ આગળના ક્વેશ્ચનો છે. તો સાહેબ આ ક્વેશ્ચન જોઈ લો. યુક્લિડે સાર્વત્રિક સત્યો ખાલી જગ્યા ભાગમાં વહેંચ્યા. તો એ જવાબ આવશે 2. પછી છે 22મા નંબરનો ક્વેશ્ચન, પદના પ્રકાર જણાવો. 2 પ્રકાર વ્યાખ્યિત પદ, અવ્યાખ્યિત પદ. 2 ભિન્ન સમતલો છેદમાં કેટલા બિંદુઓ હોય છે? તેમાં જવાબ આવશે અનંત. 24મા નંબરનો ક્વેશ્ચન છે, સમતલમાં આવેલ 2 ભિન્ન બિંદુઓ ખાલી જગ્યા રેખા નિશ્ચિત કરે છે. તો એક રેખા નિશ્ચિત કરે છે. ABC સમરેખ બિંદુ હોય તો A + B + BC બરાબર AC થશે. તો સાહિત્ય આન્સર આવી રીતે જોઈ લેવા. 26 અને 27મા નંબરનું છે એ પણ સાહિત્ય મિત્રો આન્સર જોઈ લો. તો બધા જ ક્વેશ્ચનો હું ધીરે ધીરે સ્ક્રોલ કરું છું, સાહિત્યના જવાબ જોઈ લેજો. તો આ પણ સાહિત્યનો આન્સર જોઈ લેવો. અસત્ય અસત્ય વિધાન 2 રહેશે. પછી આ વિભાગ બી છે, નીચે આપેલા પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર લખો, પ્રત્યેકના 2 ગુણ. તો આ ચરણ તમારે આનો આન્સર જોઈ લો સાહિત્ય. નીચે આ લીટી આ કરેલા છે, આ મિત્રો જવાબ છે. આ પણ એનો જવાબ રહેશે. પછી છે આગળનું, તો ક્યુ કેન્દ્રિત વર્તુળમાં QR બરાબર QP બરાબર ત્રિજ્યા. તો આ પણ ગોળીય ભૂમિતિ એટલે શું? યુક્લિડની ભૂમિતિ સમતલમાં આવેલ આકૃતિ માટે લાગુ પાડી શકાય. વક્ર સપાટી માટે તે અસફળ સાબિત થાય છે. સમજાવો. બ્રહ્માંડની ભૂમિતિ કે જેમાં આપણે રહીએ છીએ, પૃથ્વીને તે યુક્લિડીય ભૂમિતિ દર્શાવે છે, તેને ગોળીય ભૂમિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગોળીય ભૂમિતિમાં રેખાઓ સુરેખ નથી, દીર્ઘવૃત્તનો ભાગ છે. તો આનો આન્સર તમારા સાહિત્યનો જોઈ લેવો. પોઝ કરીને વાંચી લેજો. તો આ પણ સાહિત્ય જોઈ લો. પછી આને પણ સાહિત્ય મિત્રો આન્સર જોઈ લો. વિભાગ સી છે, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો, પ્રત્યેકના 3 ગુણ. તો આ પણ સાહિત્ય જોઈ લો. તો આના પણ આન્સર તમારે કરી લેવાના છે. સાહિત્ય જવાબ પણ આપેલા છે. ABCD એ લંબચોરસ ચતુષ્કોણ છે. AB બરાબર 7 રહેશે અને BC બરાબર 5. તો આવી રીતે આનો આન્સર જોઈ લેવા. સાબિત કરો કે આપેલા રેખાખંડ પર એક સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય છે. અને વિભાગ ડી છે, તો આ પણ સાહિત્યનો તફાવત સ્પષ્ટ કરી લેવો. તો મિત્રો સાહિત્ય પેપર સોલ્યુશન જોઈ લેજો. PDF માટે ટેલિગ્રામ ચેનલમાં વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરીને જે ગમે તેમ કહીને 500 સબસ્ક્રાઈબર એમાં કરાવી દેજો. તો ઓરિજિનલ પેપર હું મૂકી દઈશ વહેલા. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.